એક મહત્વના સમાચાર પર નજર કરીશું તો રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન થયું છે। રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન થયું। નિનાળુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે આજે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે। હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન રામોજી રાવનું નિધન થયું છે। હૈદરાબાદ ખાતે વહેલી સવારે 3:45 કલાકે તેમને અંતિમ શ્વાસ લીધા। રામોજી રાવ તેમના નિધનના થોડા દિવસો પહેલા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડિત હતા। રામોજી રાવના નિધનથી મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રામોજી રાવના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે, જ્યાં પરિવાર, મિત્રો અને શુભેચ્છકો દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે। રામોજી રાવને ફિલ્મ મુગલ કહેવામાં આવતા હતા। તેમનું પૂરું નામ છે ચેરુકુડી રામોજી રાવ। તેઓ 87 વર્ષના હતા અને તેમણે 87 વર્ષના વયે અંતિમ શ્વાસ લીધા। તો હાઈ બ્લડ પ્રેશરથી તેઓ પીડાતા હતા। રામોજીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। આજે વહેલી સવારે તેમનું નિધન થતાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ખાસ વાત એ છે કે રામોજી રાવે થોડા વર્ષો પહેલા આંતરડાનું કેન્સર હતું અને જોકે સારવાર દરમિયાન તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ હતી, જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કામેશ, રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડર રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કામેશ, બિલકુલ અંવી, આપને જણાવી દઉં કે દિગ્ગજ પ્રોડ્યુસર અને હૈદરાબાદ ફિલ્મ સિટીના પ્રમુખ અને ઈટીવી નેટવર્કના માલિક રામોજી રાવનું નિધન થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે। હૈદરાબાદમાં રામોજી રાવનું નિધન થયું છે। તેઓ 87 વર્ષના હતા અને કહી શકાય કે વહેલી સવારે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે। અગાઉની જો વાત કરવામાં આવે તો 5મી જૂને તેમને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી। શ્વાસ લેવામાં તેમને તકલીફ થઈ હોવાની વાત સામે આવી હતી ને જેને લઈને બ્લડ પ્રેશર પણ હાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો હતો, જેને લઈને તેમની સારવાર યથાવત ચાલી રહી હતી અને જેને લઈને અત્યારે કહી શકાય કે દુઃખના સમાચાર એ સામે આવ્યા કે વહેલી સવારે જ રામોજી રાવે અંતિમ શ્વાસ લીધા છે। રામોજી રાવની વાત કરવામાં આવે તો મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું ખૂબ ઉચ્ચતમ યોગદાન રહ્યું છે। આ સાથે જ કહી શકાય કે ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત કરવામાં આવે તો ઈટીવી નેટવર્ક, ઈનાડુ ટેલિવિઝન અને ઈટીવી નેટવર્કના સ્થાપક તરીકે પણ તેમનું એક ઉચ્ચતમ યોગદાન રહેલું છે। આ સાથે જ રામોજી રાવની વાત કરવામાં આવે તો ખાસ કરીને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયા અને પત્રકારિતામાં તેમનો એક મોટું યોગદાન છે, જેને લઈને મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે। જી, આભાર કામેશ જોડાવા માટે અને અપડેટ જણાવવા માટે। તો રામોજી રાવના નિધનથી મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। 87 વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા છે। હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવેલી હતી, જોકે સારવાર દરમિયાન જ તેમને અંતિમ શ્વાસ લીધા છે।